નમસ્કાર મિત્રો, જવાહર નવોદય બાય KS સર. તો આજે આપણે જોઈશું સ્વાધ્યાય 5નો દાખલા નંબર 38 કે અહીંયા કણ આપણે જોઈશું 3 ટાંકીઓમાં અનુક્રમે 133 લીટર, 171 લીટર, 152 લીટર ડીઝલ છે. એવું મહત્તમ ધારણ શક્તિનું માપ નક્કી કરો, એટલે કે એવું આપણે માપ્યું નક્કી કરવાનું છે કે જે ત્રણેય ટાંકીના ડીઝલનું માપ કરી શકે, ત્રણેય ડીઝલનું માપ નક્કી કરી શકે. અહીંયા શબ્દ શું વપરાણો છે? મહત્તમ ધારણ શક્તિ. તો અહીંયા આગળ આપણે દાખલાનું સોલ્યુશન કરીશું. તો મહત્તમનો મતલબ થાય સૌથી વધારે, અને સૌથી વધારે શબ્દ જ્યારે થાય એટલે આપણે ગોતવાનું રહેશે ગુસા. તો ગુસા આપણે ગોતીશું ત્રણેય સંખ્યાનો. તો ગુસા કઈ રીતે શોધાય અહીંયા જો, તો સૌથી પહેલાં 133નો, તો 133ને આપણે પાછળ એકી સંખ્યા હોય તો એકી સંખ્યા વડે જ ભાગવાની કોશિશ કરવાની. 3 વડે ભાગીશું, પછી 5 વડે, અને અહીંયા ભગાય છે 7 વડે. તો 19 × 133. અને આપણે આગળના પાઠમાં શીખ્યા હતા કે અવિભાજ્ય સંખ્યા, તો 19 છે અવિભાજ્ય, એટલે એના પછી 19 એકા 19 કરવાનું. બીજી સંખ્યા છે 171. તો 171ને આપણે એકી સંખ્યા છે એટલે 3 વડે ભાગ્યા, તો 57 તરી 171. પછી આપણે ભાગીશું 3 વડે ફરીથી એકી સંખ્યા છે માટે 19 તરી 57 અને 19 એકા 19. આગળ આપણે એક સંખ્યા બાકી છે જો 152. તો 152ને 2 વડે ભાગીશું, 76 દુ 152, 38 દુ 76, 19 દુ 38 અને 19 એકા 19. તો જ્યારે આપણે ગુસા શોધતા હોઈએ ત્યારે તમામની અવિભાજ્ય સંખ્યા લખવાની રહેશે. તો 133ની અવિભાજ્ય સંખ્યા કઈ આવી? તો 7 × 19. 171ના કેટલા આવ્યા? 3 × 3 × 19. અને 152ના અવિભાજ્ય સંખ્યા કઈ આવી? તો 2 × 2 × 2 × 19. તમામ સંખ્યાઓમાંથી આપણે સામાન્ય જે અવયવ પડ્યો છે એને આપણે બહાર નીકાળીશું. તો આની અંદર છે 19, આમાં પણ છે 19 અને આમાં પણ છે 19. તો ગુસા આપણને કેટલો મળશે? 19. તો જે આપણો અહીંયા આગળ જવાબ મળશે આ દાખલાનો, તો 19 લીટરનું મહત્તમ માપ્યું આપણે જોઈશે કે જે ત્રણેય ટાંકીને આપણે માપી શકીશું.